કોમ વગર કરજો. હા જોવું નહીં પડે તમારો. અને અઠવાડિયે પટાઈ દેજો. આવો પટી જશે. આ તડકો બહુ પડે ને ઓહો એટલે. કશું વાંધો નહીં પટાઈ આ દે. તું ચમ બેઠી બેઠી મોબાઈલ જોવું? આ કોમ કરવાનું કર તું. દેજે આ પૈસા તારા અને હેડવાન કરજે હોતી. આવો મજૂર ના જોવું. આ તું આ અંદર થોડી બોળી વગી છોડજે હો. હા વગી છોડી દેજે એટલે બધું પાકું થઈ જાય. હોબળો? હા બોલો. આ મજૂર તો જ લાવી આવું. એ બધું નતું મારે ટિફિન આલવા માટે આવ્યો તો. તમે તો એનું 100 રૂપિયા આલ્યા. શું કામ મને પૂછ્યા વગર આલ દેવા પડું તમારે? તે મીઠું તને આલ્યા હવે તાર મજૂરી કપાઈ જશે. એવું થોડું હોય. તાર મજૂરીમાં જ કાપું. તારા તું ટિફિન લેવા મોકલા તો તાર કેવું પડે ને કે આ મજૂર મારું નહીં, આ તો ખાલી ટિફિન આલવા આવી. હારું હેડજો. જો ફટાફટ માલ લા હેડ. શું માલ લાવું? બધું પટી ગયું. પટી ગયો? આવજોથી લાવું માલ. એ કોમ્પટી ના શું પટી જાય? માલ જ પટી ગયો બધો. સિમેન્ટ બિમેન્ટ બધું. એ હમણાં બોલ. તું તારા મજૂરોની શેઠવાણી, મારી શેઠવાણી નહીં. લે બા કરવું દે. એ ઊભી રે. ઈ મેલી હેડવા નહીં પણ કે તારા જોવા તો છે હું મંગાઈ આલું. 15 થેલી સિમેન્ટ જો. અને આટલા 15 થેલી જોતી છે, 2 થેલી જોવો. આ ભોય તળ્યું નહીં નાખવાનું, આ પ્લાસ્ટર નહીં કરવાનું. આ બધું કરો ને પછી વધારે જોશે કે હું ટ્રેક્ટર મંગાવી દઉં. હાલ તાર ચાલતું થાય એવું મંગાવું 2 થેલી. હારું હેડો. એ સીતા તું જા 2 થેલી સિમેન્ટ લઈ આવ. હા ઉભો રહો. કોકા ભૂખ લાગી કોઈ નાસ્તો બાસ્તો મંગાવો, કોઈ રોટલા બોટલા પડી ખબડી ગો. રોટલા તૈયાર હોય જ છે રોટલા. હારું હેડો ને મૂકી દો બધું ખાઈ હાલ ગઈ. નહીં, મને સિમેન્ટની 2 થેલીઓ આપવા દે પછી. હજી તો રોટલા ઘડોય જે સાસ બનાવવાની છે. હું દહીં બઈ ભાજી તૈયાર કરું એટલે આ 2 સિમેન્ટની થેલીઓ લઈ આવ. પૈસા ને તું તારી જઈ ફોન કરાવજે. હા મને ફોન કરાવજે એટલે હું ફોનમાં વાત કરી દઉં. હમણાં ધંધામાં બહુ મંદી છે. કોક સારું એવું ઘર પકડવું પડશે આપણે. આજ તો સારું એક ઘર એવું પકડી દઈએ ને તે 12 મહિના નીકળવું જ ના પડે. તેડો કોક પકડો. એ રામ રામ માતાજી બાપલિયા. હા બાપલિયા. રામ રામ માતા. આવો આવો બાપલિયા. બેહો. ખમા મજા થઈ જશે તારે માતાજી. માતા ખમ્મા નજા જ છે. આ હવારવાદી હું હોજવાદી. એટલે હવારવાદી ભોજવાદી કેવું હોય? એ હોજવાદી હું હવારવાદી. મને અમુક સમજણ નહીં પડતી. હવારવાદી ઊંઝાણાવાદી. તમારું કરમ કહી આલું બધું જે કહેવું હોય જોઈ આલું માતાજી. મારે જોવું નહીં. વિંદન કે 2 બેટા હે માતા. એક જ છે. હા છોકરાનો છોકરો હે ને લાડવા જેવો. છોકરા છોકરો હો. હા આ તેરા કરમ બહુ અચ્છા હે માતા. સારું જ છે મારે તો બધું. લીલી વાડી હે તારી? હા લીલી વાડી હે. તમારા કડિયાનું કરમ બહુ ઊંચું છે પણ મજૂર બહુ નખરાળા છે. હા નકરો કરું. તમારું અઠવાડિયાનું કામ 15 દિવસમાં પૂરું કઈ થઈ જશે. અલી બોલ અઠવાડિયાનું કોમ 15 દાડામાં કરાય કે 15 દાડાનું કોમ અઠવાડિયામાં થાય? હું શું કહું માતાજી બાપલિયા, કહું તમારા ગામમાં મોટો રામચંદ્ર ભગવાનનો ઉત્સવ ઉત્સવ તો વાત છે. કરવું વાત. હા ખરી વાત માતા. દેશ વિદેશથી પબ્લિક જોવા આવશે. હા જોવા આવશે. સાચી વાત. સોડિયો ભણિયો નો એના જમાઈ બધો આવશે હા બધા આવશે. અને મોટો ધામધૂમથી વિશ્વ ઉત્સવ યજ્ઞ થશે થશે. માતા. સાચી વાત. સાચી વાત. એ મંદિર આગળ અમે બે બેહીશું, અમને મળે આવજો માતાજી. આ તો પણ તારી એક વખત આવીને બેસજો ને તમને નીકળ મળી એ બધું આપશી. પણ હાલ પરિવાર મોટો છે માતા. રોટલો ખવડાવવા ને કહું પડે ને માતા. કે પરિવાર એટલો મોટો કરવા ભેગો કર્યો. આ તો બધાનો થઈ ગયો છે. હું શું કહું, 200 રૂપિયા આલો તમારે 2 ગુણોનું હેડી જાય. શાક પોદરાનું આદો દા નીકળી જાય. જો હું તમને શું કહું, માર ભાઈ હાલ 200 રૂપિયા નહીં. સિમેન્ટ મંગાયો મી તે ઉધાર મંગાયો. હા તો એને કે લેતો આવો 200 રૂપિયા ઉધારમાં. પણ એ રી ના આવતા જોવી મારા કોમ ના ઉભું રે. કોમ તો આ બાબા કો આતા હે માતા. કડિયા કોમ આપણે હા પેલા કડિયા કોમ જ કરતા, આ તો પછી હાર્યું એ ચાલુ કર્યું. તો હારું હેડો હું પૈસા મંગાવું એના ફાય એટલા તમે કોમ ચાલુ કરો. હા તો એમાં તો હું કારીગરી હું. આ તો કરો તાર હેડો ચાલુ. સૂટર લઈને આવે ને એટલે થોડું કામ કરી લઈએ. શું વાત થવાની. કરી દઈએ માતાજી આ બાપલિયા. કરો હેડો. લાવો તમારું લેલું આપી દઉં. એક લેલું દે દો, એક સિમેન્ટની થેલી અને કપસી. આ બધું લાવું હેડો. પેલું તો અમને માપી દઈ દો. માપ્યા વગર અમે ચાલુ ના કરીએ માતાજી બાપટી બાપલિયા. લાવું હેડો. આ ઉતાર દે. ચાલશે નહીં? ના ના આ તો લઈને બધું કરે છે. હાલ ખટક કરીને હેડીએ એટલે લઈ લેવાનું. કઈ પટ્ટી લાવશી આ હેઠી?
લાવો બાપલિયા પટ્ટી લ્યો તે પટ્ટી કોમ ચાલુ કરી દે હા પકડ હેડ માફી આપે તો કોમ કરી દે હા માફી કરો હડો લે પકડ હેડ અલી તું મારા પાસે તો આવી પકડી રાખવાનું તારા પણ મને શું આવડે છે આ બધું મોટી ફાટી હતી ના મેં કીધું આ તો નહીં બેટા આ તો સૂટા લઈને આવતા આવતા બધું કોમ આપણે આવી દીધું અને કોમ તો કરવું પડશે કહો તો બોલાય ના તારે તો કોઈને હું માલ બનાવીને આવું તો આવડે ને ચડતો હું ના જાણું ચાલુ તો પડશે જ હે થોડું થોડું ખાઈ એટલે સૂટા આવી જાય એટલે થોડું થોડું કોમ કરી દઈએ તારે બોલાય ના તારે આવું બધું પણ મને ખબર હે હું થોડું મોટું મોટું કોમ કરી જતો રહીએ જલ્દી પૈસા લઈ પબડી હા બોલો તમે અંદર જો પેલી બેન કોમ વળગાડી તમે ઓછું કરજો યાર કોમ વગર કરાવજો સારું અને પેલી ફોન કરી કહી દઉં કે જઈને કાલ આવતી જ ના આવજે 100 વાગે ત્યાર સુધી આવતી જ ના જો અંદર 2 જણ તમારે રાખેલા બેન આ લ્યો તાણા આ જે રહી ગયું હોય ને એ બધું કરવા માંડો અને આ બુધ તમારે મદદ કરાવડાવશે હું માલ બનાવજે હા એ માલ બનાવશે કોઈ રહી ગયું તો હું અંદર જોવું કરવા માંડો એને ખટખટાવે આ તું જબરું કોમે લગાવી દીધી મને હા આવડતું નહીં જેવું આવડે ચણી દે ને પૈસા આવે એટલે તો જઈ ચલો હું જઈ ગયો જઈ તું તો બીજી જઈ થાક લાગ્યો આખો દાડો થઈ ગયો લોકો એના પૈસા લઈને આવું આપણા માટે આખા દાડ મજૂરી માંગીએ બેસ નહીં કરવું હા 200 રૂપિયા લેવા કઈ મત અરે તમે કોમ કરવાનું હતું ને શું બેહી જઈયો આ તો ઘણી વાર થાક લાગ્યો કોમ કરો આવી તા બેહી ના જવાય તો પછી મજૂરી ના મળે માતાજી બાપલિયા તમે કઈના સૂટા લેવા મોકલ્યા પણ પેલો લેવા જઈએ બૂન ઈકણ ગરમી બહુ પડે બિચારી રાત સોય ઘડી બેઠી હ ગરમી ની હણા આવે ચક્કર બક્કર આવું તો આવું ના હોય માતાજી બાપલિયા તમે કોમ કઈ નો આયો એ ચા બાપો નાસ્તો બાસ્તો લાવો થોડો આ બધું કરો પણ તમે કોમ ચાલુ કરો એ બૂન તો આવશે તમે ચાલુ ચાલુ રાખો અરે બાપા લાવો હોય લાવો લાવો માલ લાવો જલ્દી હા હા લાવું લો ભાઈ કોઈ વખત ચણતો નહીં લાગતો આ તો અમારી કારીગરી છે શું આવી તમે બહુ થોડું જોરદાર રાખો તમે એ પણ હું તો માલ બનાવીને આવ્યું ને કરું જાણું બસ જોવું બધું તો રહી ગયું બધું. લાવો ફટાફટ ટોકર લાવો ને તો બેસી હશે મારી આવો શું કોમ રાખ્યો હું અરે પણ આ તો બોલાઈ ગયો તો જીભ વળી જઈ આમાં બધું દાદા મારી સુરતી મારી રાખો મારી મને 200 વસૂલ કરાવી દેશે ભાઈ અમારી લડવા આવ્યો તમે બેટા જુઓ માતાજી તમે અમારા શેઠ નહીં શેઠ તો વખત ના રહ્યો અમારામાં દાદાગીરી અમારા પેલા 200 રૂપિયા લેવા હતા એટલે અમે છૂટા લેવા ગયા ને તો અમે આ કોમ કરીએ તમે બેટા ચાલો એના પણ એક મોણસ વાર બહાર જીવ્યો એની જગ્યાએ તમને મેલ્યો હોય કાણ બધી વાત સાચીમાં અમે તારા અમારો તો ભાગવાનો ધંધો છે બા તમે કોણ કરાવો બાપા હા તે હું શું ના કરું મારી જગ્યાએ તો તમે ઓગણ આવ્યો હો હું શું કહું બા માતાજી તમારા ખમાન મજા થઈ જશે 100 રૂપિયા હાલ દો તો ઘેર ભેગા થઈ જઈએ મારે 100 મહિનાના વિકટ પડ્યા જવાન પછી આ છે માતા તમારે જોડે હોય તો દઈ દો માતા અને દુનિયાએ ઘેર ખાવાના પોકવાશું એવી પરિસ્થિતિ હો ખમાન મજા કહું માતાજી બધી તમારી કેવી સાચી વાત પણ આ રૂપિયો એક રૂપિયો નહીં ચાલો બાપા આપણે તો પેલો લેવા જો છૂટા ઈનો જ લેવું પડશે હવે હા તો ડોક્ટર ખાનું છે ના કે તમારું બધું આ માપ લેવા દે માં આ માપ લેવા દે અરે એ આ શું કરું તું આ માપ લઉં આ પગનું માપ લેવાનું હો તા
ઓના કોકનું બાપ લઈ શું કરે લે માતાજી બાપલિયા તમારા છૂટા લેવા કઈ નો મેલ્યો છૂટા લેવા મેલ્યો પણ હવે આવતો જ છે આ રાત બીજો માતા અમારે કઈ નો મથાવો આવું ના હોય એ કોમ તો કરવું પડે ને કોમ કર્યા તો છો હ બકા કેવડે અરે બા અમારા વાતી નહીં થાય તો નહીં છૂટા આ 100 રૂપિયા તો મને આપો આ બોર્ડનું હતું આ તો એને ઓછું તે આવે આ 100 રૂપિયા લઈ જો અને જો બીજા છૂટા તો કઈ લઈને આવો આ તો મારા બેને 50 થશે તે જે થઈ લઈ જો હેડો પછી લેજો આખા દાડો કોમ કર્યું લે હેડો હા ખોદી કોમ કરે ને ભૈયા 100 રૂપિયા લે ફેર આપણો સામાન લઈ લે લેડો આજુ દાડો તો મથો પડ્યો આ દી નાખી જો આપણે મૌના મથાયો બહુ મથાયા આ તારા લીધે તું લપ કર્યું તું તારી જીભ આખડી નથી રાખી હાડ હવે તો રોટલા ભેગું થઈએ અને પેલો ઉત્સવ આવે ને તે ત્રણ દાડા સવારે વહેલા 5 વાગે અહીં બેસી જ જવું પેલું રમજી મંદિર નો આવે એટલે ને એ આવે ને હવાથી બે વગ દાબીન કમોણી કરી દેવી 12 મહિના ભેગી આજ તો જે થયું એ થયું હેડ આજ તો રોટલા ભેગા થશે 100 રૂપિયામાં જો હોય ને મફત આ મજૂરી કર્યાવાળા પૈસા જોતા હતા આજ તો એની ખબર પાડી દોશી કે કોમ કરી રૂપિયા કેવી રીતના આવા પરસેવો પાડ્યાવાળા પૈસા લેવા જો હોય ને હલો એ હવે આવતી રે એ તો જ્યો એ હાલ